સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના F1 વિઝા અમેરિકાએ રદ કર્યા છે. F1 વિઝા શું છે એ જણાવી દઉં. F1 વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણવા અને અમેરિકામાં રહેવામાં છૂટ મળે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે F1 વિઝા વિદ્યાર્થીઓના રદ કર્યા છે. રદ કરવા પાછળનું કારણ એ છે કે આ વિદ્યાર્થીઓ આંદોલનો કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. અમેરિકા ગવર્મેન્ટની એક AI આધારિત એપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત એક એપ કેચ એન્ડ રિવોક, અને આ એપ દ્વારા તમામ વિદ્યાર્થીઓના સોશિયલ પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આંદોલનના મૂડમાં છે, સાથે જ રાષ્ટ્ર વિરોધી પોસ્ટર્સ તે પોસ્ટ કરી રહ્યા છે. ઇવન એટલું જ નહીં, ભારતના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનથી પ્રભાવિત થયા છે અને આંદોલનમાં જોડાયા છે, જેને લઈને જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કર્યા છે. સેંકડો વિદ્યાર્થીઓને હવે અમેરિકાથી પરત ફરવું પડશે.